ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. લગ્ન જીવન, ઘર, કુટુંબ, પરિવારની આ શ્રેણીને લગભગ હવે પૂર્ણ કરવા તરફ આગળ વધતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનનથી કરીએ. જો તમે ધ્યાન આપ્યું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પરના જીવન દરમિયાન મુખ્ય 2 પ્રસંગમાં ભાગ લીધો છે. ઘણા બધા પ્રસંગો આવ્યા, પરંતુ કૌટુંબિક બાબત સંબંધિત જે મુખ્ય 2 પ્રસંગો, એક આનંદનો પ્રસંગ અને બીજો શોકનો પ્રસંગ. પહેલો પ્રસંગ એ કાના ગામના લગ્ન પ્રસંગમાં, જેના વિશે આપણે ગઈકાલે પણ જોયું, અને બીજો પ્રસંગ જે શોકનો પ્રસંગ, કૌટુંબિક બાબત સંબંધિત લાજરસના મરણનો પ્રસંગ, અને એમાં ભાગ લીધો. અપવાદરૂપ બીજા કેટલાક મરણ પ્રસંગો જેવા કે યાઈરની દીકરી અને વિધવાબાઈનો દીકરો, એકનો એક દીકરો, જેવી કેટલીક જગ્યાએ પણ તેઓ હાજર છે, અને તેનું પરિણામ પણ આપણે જાણીએ છીએ, આપણી સામે છે. હું જે ટૂંકમાં કહેવા માંગુ છું તે એ છે કે જ્યાં ઈસુ છે ત્યાં તે જીવન, ઘર, કુટુંબ, પરિવાર ઉભરીને બહાર આવ્યું છે, ને કંઈક ત્યાં એવું કશુંક બન્યું છે કે જેનાથી પ્રભુનો મહિમા થયો હોય. કાના ગામના લગ્ન પ્રસંગનો એમાં જે બાબત બની, જેના વિશે આપણે ગઈકાલે જોયું, પાણીનો દ્રાક્ષરસ. અને ત્યાં યોહાન નોંધે છે પ્રમાણે ઈસુએ તેના ચમત્કારોની શરૂઆત ત્યાંથી કરી. અને મરણનો આ પ્રસંગ જે કુટુંબમાં સતત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડાયેલા રહેતા હતા. અને એ રીતના આ બધા પ્રસંગો, અને આ બધાને એના જેવા ઘણા કિસ્સાઓ જે ઘર, કુટુંબ, પરિવાર સાથે જોડાયેલા છે, જેનામાં એક બીજો દાખલો આપી દઉં કે જેનામાં સેના હતી એવા માણસને ઈસુએ સાજો કર્યા પછી તે તેમની પાછળ જવા માંગતો હતો. સાજો થયા પછી વિનંતી કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે હું તારી પાછળ આવવા માંગુ છું, પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એને જે કહે છે એ બહુ અગત્યનું છે. તેને કહે છે કે તારે ઘેર તારા સગાઓની પાસે જા, ને પ્રભુએ તારે સારું કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ. માર્કની લખેલી સુવાર્તા 5મા અધ્યાયની 19મી કલમમાં તમે જોઈ શકો છો. મુખ્ય જે બાબત છે તે ઉડીને આંખે વળગે તેવી, તારે ઘેર તારા સગાઓની પાસે જા, મતલબ તારા ઘરે જા, તારા કુટુંબમાં જા, તારા પરિવારમાં જા. એટલે કુટુંબ, ઘર અને પરિવારનું મહત્વ પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે. કેટલા બધા વર્ષોથી માણસ પોતાના ઘર, કુટુંબ, પરિવાર, પત્ની, બાળકો, માતા પિતા, સગા સંબંધી, મિત્રોથી દૂર હશે આવી પરિસ્થિતિને કારણે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને ઘેર મોકલે છે, કુટુંબમાં પાછો મોકલે છે. સુવાર્તાઓમાં તમે ઘણી બધી જગ્યાએ વાંચશો અને જોશો કે તે ઘરમાં છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મારો કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે આપણા પ્રભુ પરમેશ્વર ઘર બાંધનાર અને તેને સ્થિર કરનાર છે. આપણા પ્રભુ પરમેશ્વર ઘર, કુટુંબ, પરિવારમાં આનંદ માણનાર છે. આપણા પ્રભુ પરમેશ્વર આપણા ઘર, કુટુંબ, પરિવારના એક સભ્ય, શિરપતિ તરીકે રહેવા અને વસવા માંગે છે.
એ પ્રભુ પરમેશ્વર જે સ્વયં જ્ઞાન બુદ્ધિનો સ્ત્રોત છે, જેના વિશે આપણે વચનમાં ઘણા દિવસથી જોઈ રહ્યા છે, નીતિવચન 24:3, એ જ્ઞાન બુદ્ધિનો સ્ત્રોત પરમેશ્વર સ્વયં, જેનાથી તમે આપણે આપણા લગ્ન જીવન, ઘર, કુટુંબ, પરિવારને બાંધી શકીએ છીએ અને સ્થિર રાખી શકીએ છીએ. અને એના માટે જરૂરી છે આપણે આપણા લગ્ન જીવન, ઘર, કુટુંબ, પરિવારમાં તેમને સ્થાન આપીએ, સદાનો વાસો કરવા ઠામ આપીએ, આપણ સર્વનું માર્ગદર્શન ને સંચાલન કરવા મોકળાશ આપીએ. તેઓ આપણા ઘરના શિરપતિ, અધિપતિ બને અને બની રહે એ સમજણ સાથે મળી કેળવીએ. જે કંઈ તે તમને કહે તે કરો. ગઈકાલે જ આપણે જોયું. એ જે કહે તે કરવા તેમનું કહ્યું સાંભળો. એ જે કંઈ કહે તે સાંભળવા બીજા બધા ઘોંઘાટ બંધ કરો. એ જે કંઈ તે તમને કહે તે સાંભળવા તમારા કાન સરવા કરો. એમ જ નથી લખ્યું કે જેને કાન હોય તે સાંભળે. સાંભળીને પછી સમજવું પણ અગત્યનું છે. સમજીને પછી તેને સ્વીકારવું કે પછાવવું કે અપનાવવું પણ એટલું જ અગત્યનું છે. સ્વીકારી, અપનાવી, પચાવી, તેને લાગુ કરવું અને વ્યવહારમાં લાવવું પણ એટલું જ અગત્યનું છે. ને વ્યવહારમાં લાવ્યા પછી તે દ્વારા ખ્રિસ્તને અને તેમના પ્રેમને પ્રગટ કરવું અને એ દ્વારા તેમનો મહિમા કરવો, તેમનો મહિમા પ્રગટ કરવો પણ એટલું જ અગત્યનું છે. ઘર, કુટુંબ, પરિવાર, ખ્રિસ્તમય પરિવારની આ જે ફરજ કે જવાબદારી તે આ છે, જેમાં તેઓ રાજી છે, જેમાં તેઓ આનંદ માને છે અને જેમાં તેઓ રાજી થાય છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, જે મકસદ, હેતુ, યોજનાબદ્ધ તમે અમને કુટુંબ તરીકે સ્થાપ્યા છે કે સ્થાપવાના છો, તે સમજવા અને હકારાત્મક વલણ સાથે આપની બીક અને ભયમાં પ્રાર્થના સહિત એ દિશામાં પ્રયત્નશીલ રહેવા કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.